એવું કહેવામાં આવે છે કે લગ્નની જે જોડીઓ છે ને ઉપરથી બનીને આવે છે, પરંતુ એનો ખર્ચો તો અહીં જ કરવાનો છે, ફંક્શનમાં અહીં જ કરવાનો છે. હવે ન કરે નારાયણ કે એવું કંઈક બને કે તમારા લગ્ન પોસ્ટપોન કરવા પડે, ન કરે નારાયણ કે તમારા લગ્ન કેન્સલ થઈ જાય, અથવા તો તમારા લગ્નમાં કોઈ ચોરી થઈ જાય, કોઈ દુર્ઘટના ઘટી જાય, ત્યારે આવા સમયે આપણી બદનામી ખૂબ થાય છે અને ખર્ચો પણ એટલો જ વધી જાય છે. ત્યારે આવા ખર્ચા અને આવી બદનામીથી બચવા માટે લગ્ન વીમો ખૂબ જરૂરી છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે લગ્ન વીમા જેવો પણ કોઈ વીમો હોય છે ખરા? હા, હોય છે, જે આજકાલના લોકો ખૂબ લઈ રહ્યા છે. ત્યારે આ વિડીયો થકી આપણે જાણીશું કે લગ્ન વીમો આખરે હોય છે શું, કેવી રીતના લેવામાં આવે છે અને એનું પ્રીમિયમ હોય છે શું. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું કરણ. આપણા દેશમાં લગ્નને એક અલગ જ મહત્વ આપવામાં આવે છે, જેમાં લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, અલગ અલગ મહેમાનો બોલાવવામાં આવે છે, અલગ અલગ ફંક્શન કરવામાં આવે છે. આવા ફંક્શન ક્યારેક મોંઘા હોય છે, ક્યારેક સસ્તા હોય છે, પરંતુ ઘણી બધી મહેનત કરવામાં આવે છે. પરંતુ ઘણી બધી વખત આપણી સાથે એવી સિચ્યુએશન થઈ જતી હોય છે કે જ્યાં આપણે લગ્ન કેન્સલ કરી નાખવામાં પડે છે, જેમાં લાખોનો ખર્ચો પણ થતો હોય છે. એક આંકડા પ્રમાણે ભારતમાં લગ્નનો બિઝનેસ લગભગ 50 બિલિયનનો છે. ખાલી એટલા નવેમ્બર અને ડિસેમ્બરમાં 3.2 મિલિયન જેટલા લગ્ન કરવામાં આવે છે. ત્યારે આ જ સમયે જો તમારી પાસે લગ્નનો વીમો એટલે કે વેડિંગ ઇન્સ્યોરન્સ હોય ને, તો ઘણી બધી સુરક્ષા આપણને મળી શકે છે, એટલે કે લગ્નનો જે ખર્ચો છે એનાથી પહોંચી વળી શકાય છે. હવે આ વેડિંગ ઇન્સ્યોરન્સ છે શું? હવે આ વેડિંગ ઇન્સ્યોરન્સ એટલે કે લગ્ન વીમો એ એક પ્રકારનું તમારું જેવી રીતના લાઈફ ઇન્સ્યોરન્સ હોય ને એવી જ રીતના આ એક ઇન્સ્યોરન્સ છે, એ જ સમજો. પરંતુ લાઈફ ઇન્સ્યોરન્સમાં કોઈ વ્યક્તિનું મોત થઈ જાય પછી આપણને પૈસા મળે છે. આવી જ રીતના જો તમારા લગ્ન કેન્સલ થઈ જાય, લગ્નમાં કોઈ મોટી આફત આવી જાય, ત્યારે એની સામે જે આપણે ખર્ચો કર્યો છે એનું રક્ષણ મળે છે, એટલે કે એ પૈસા આપણને પરત મળી જાય છે. હવે આ વેડિંગ ઇન્સ્યોરન્સના પણ બે પ્રકાર છે, એક લાયબિલિટી ઇન્સ્યોરન્સ અને બીજું કેન્સલેશન ઇન્સ્યોરન્સ. જેમાં લાયબિલિટી ઇન્સ્યોરન્સનો મતલબ એમ થાય છે કે જો તમારા લગ્નમાં કોઈ મહેમાન આવ્યું હોય, એ ઘાયલ થઈ જાય અથવા તો વેન્યુને પૂરું નુકસાન થઈ જાય, ત્યારે એની સામે આપણને રક્ષણ મળે છે, એની સામે આપણને પૈસા મળી જાય છે. બીજું કેન્સલેશન ઇન્સ્યોરન્સ. જ્યારે તમારા લગ્ન કોઈ કારણોસર કેન્સલ કરવામાં આવે અથવા તો પોસ્ટપોન કરવામાં આવે, ત્યારે એનો જે ખર્ચો કરવામાં આવ્યો છે ને એ બધો જ ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની આપે છે. અરે હવામાનને કારણે પણ જો તમારા જે લગ્ન છે એ કેન્સલ થાય છે, પોસ્ટપોન થાય છે, તો પણ એનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપની આપી દે છે. આની સાથે સાથે જે વ્યક્તિના લગ્ન છે ને એ વ્યક્તિ બીમાર પડે અને એના કારણે કેન્સલ કરવા પડે લગ્ન, તો એમાં પણ કંપની પૈસા આપે છે. હવે આમાં કયા કયા ખર્ચા કવર થાય છે ને એની વાત કરેલી. જો તમે વેડિંગ ઇન્સ્યોરન્સ લીધો હોય ને તો મેરેજ હોલનો ખર્ચો, કેટરિંગનો ખર્ચો, બ્યુટિશિયનનો ખર્ચો, ફોટોગ્રાફરનો ખર્ચો, હોટલનો ખર્ચો, આ બધું જ એક ઇન્સ્યોરન્સની અંદર કવર થાય છે. હવે જો તમે વીમો લીધો હોય ને અને વીમાની અંદર જેટલા વ્યક્તિનું નામ લખેલું છે ને એ વ્યક્તિનું જો મોત થાય છે ને તો પણ કંપની તમને પૈસા આપે છે. હવે આ વીમો તમે લઈ તો લીધો, પરંતુ આની અંદર એવી પણ એક્સેપ્શનલ્સ છે કે જેના કારણે તમને વીમાના પૈસા નહીં મળે. એવા કયા છે તેની વાત કરી લઈએ. જો તમારા કે તમારા પાર્ટનરનું મન બદલાઈ ગયું હોય, એટલે કે કોઈ પણ કારણોસર તમારા પાર્ટનરે લગ્ન કરવાની ના પાડી દીધી હોય, તો વીમા કંપની તમને પૈસા નહીં આપે. કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી લીધી હોય અથવા તો આત્મહત્યા કરવાની કોશિશ કરી હોય અને એના કારણે જો તમારા લગ્ન પાછા ઠેલવાય છે, તો પણ એના કારણે તમને વીમા કંપની પૈસા નહીં આપે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે વેડિંગ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કેટલું હોય ને તેની વાત કરીએ. આપણા દેશમાં લગ્ન વીમો ખૂબ ઓછા લોકો લઈ રહ્યા છે, એને જ કારણે ક્યાંક ને ક્યાંક આનો પ્રીમિયમ પણ ઓછું આવે છે. લગ્ન વીમાનું પ્રીમિયમ લગભગ તમે જેટલો લગ્ન વીમો લીધો છે ને એના 0.2% થી 0.4% સુધીનું એનું પ્રીમિયમ હોય છે. હવે આ વીમો ક્યાં સુધી લાગુ રહે છે? હવે આ વીમો જે છે ને એ તમારું લગ્ન જ્યાં સુધી પૂરું નથી થઈ જતું ને, એટલે કે આખું ફંક્શન જ્યાં સુધી પૂરું નથી થઈ જતું ને ત્યાં સુધી આ વીમો લાગુ રહેશે. હવે કોઈ દુર્ઘટના બની ગઈ ને તમારી પાસે વીમો પણ છે, ત્યારે હવે એનો ક્લેમ કેવી રીતના કરવાનો છે તેની વાત કરી લે. જો તમારી સાથે કોઈ પણ દુર્ઘટના બની ગઈ હોય ને તો સૌથી પહેલા તમારે જે વીમા કંપની છે ને એનો સંપર્ક કરવાનો છે, ફોર્મ ભરવાનું છે અને દરેક ડિટેલ્સ આપવાની છે. આની સાથે સાથે દસ્તાવેજ પણ સાચવીને રાખવાના છે અને એ કંપનીને બતાવવાના છે. હવે આ બતાવ્યા પછી જો કંપનીને એવું લાગશે કે બધું બરાબર છે, તો તમારો જે ક્લેમ છે એ સાચો પડશે અને તમને પૈસા મળી જશે. જો સાચો નહીં હોય તો તમારો જે ફોર્મ છે એ રિજેક્ટ કરી નાખવામાં આવશે. ત્યારે જો કોઈ વ્યક્તિ ક્લેમથી ખુશ ના હોય ને, એટલે કે ક્લેમના પૈસાથી ખુશ ના હોય ને, તો એ કોર્ટમાં પણ જઈ શકે છે, ન્યાય માંગી શકે છે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે આ જે વેડિંગ ઇન્સ્યોરન્સ છે ને એ કેટલો જરૂરી છે, કેટલો ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જ્યારે આપણે લાખોનો ખર્ચો લગ્નમાં કરવા જતા હોય ને ત્યારે 10-15 હજારનો લગ્ન વીમો લેવો જ જોઈએ. આની સાથે સાથે તમે જ્યારે લગ્ન વીમો લો છો ને ત્યારે જેટલા પણ લગ્નમાં ખર્ચા થાય છે ને એના બિલ સાચવીને રાખજો, જે આગળ જઈને ક્લેમ વખતે કામ આવશે. આની સાથે સાથે તમે દરેક વીમા કંપનીની જેટલી પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે ને એ વાંચી લેજો, એ બાદ જ લગ્ન વીમો લેજો. આ સાથે આ વિડીયો તમને કેવો લાગે એમને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.